ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજની જે આ સવાર છે એ માત્ર કોઈ સીધી સાદી સવાર નથી રહેવાની, એક સુરીલી સવાર બની જવાની છે આપણા સૌ માટે. તો ચાલો એ સુરીલી સવારમાં આપણા જે આજના અતિથિ છે, આજના મહેમાન છે, એમના માટે મારે ગીત ગાવું છે, એનાથી જ શરૂઆત કરીએ. નામ ગુમ જાએગા, ચહેરા ये बदल जाएगा, मेरी आवाज ही पहचान है, गर याद रहे हो नाम गुम जाएगा. માણસની મજા એ જ છે, સંગીતની મજા એ જ છે કે માણસનો ચહેરો બદલાય, માણસનો જન્મ બીજો થાય, પણ અવાજ, એનું સંગીત એને અમર બનાવી દે છે. અને એવી જ ગુજરાતી બે બહેનો કે જેણે ગુજરાતી સંગીતમાં એટલું સરસ પોતાની નાની ઉંમરમાં જ યોગદાન આપ્યું છે, ગુજરાતી સંગીતને એટલી સરસ રીતે આગળ વધારી રહી છે, ધપાવી રહી છે કે આપણે બધા એમના અવાજથી, એમની શખ્સિયતથી પરિચિત છે. પણ આજે એમને વધુ જાણવાનો આપણને મોકો મળવાનો છે, કારણ કે એ બંને બહેનો, એ બેલડી આપણી સાથે છે. તો સ્વાગત કરીએ આજના આપણા કાર્યક્રમમાં મોસમ મલકા. કેમ છો બંને જણા? મોસમ મલકા, સ્વાગત છે તમારું. ગુડ મોર્નિંગ. હવે મજાની વાત એ છે, મેં કીધેલું કે હું આને જરાક વિસ્તારથી કહીશ. નામ ગુમ જાયેગા, ચહેરા એ બદલ જાયેગા. હવે આમને જોઈને કહો, હું કોને મોસમ કહું, કોને મલકા કહું, એ જ ખબર નથી પડતી. એટલે નામ ભૂલી જ જવાય છે, ગુમ જ થઈ જવાય છે. અને બંને જણ જોડિયા બહેનો છે. હવે આવું જ્યારે થાય ને, ત્યારે એ તમારા પિતાજીને તો, જયદીપભાઈ, એમને તો એવું જ લાગતું હશે કે આ ઈશ્વરનો આશીર્વાદ છે. હા, કારણ કે હવે એ વાત પર આવીએ કે આ જે સંગીત છે, કોને પૂછું પહેલા, મોસમને પૂછું કે મલકાને પૂછું? આ લોકો બંને ગાય છે તો સાથે, હવે બોલશે સાથે એવું અહીંયા નહીં ચાલે, બંને અલગ અલગ બોલવું પડશે. પણ હું એવું કહું છું કે તમને બોલાવા છે શું કામ? પહેલા તો ગવડાવીએ ને જરાક. આજની સવારની એક શુભ શરૂઆત તમારા કંઠ અને સુર સાથે કરીએ, પ્લીઝ મોસમ મલકા. હે જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, હે જાગને જાદવા. આ બાત હે. નરસિંહ મહેતાના પ્રભાતિયાથી આજની પ્રભાતની શરૂઆત કરીએ નાગર કન્યાઓએ. તો હવે મને એ કહો કે આ જે સંગીત શરૂ થયું, તમને પહેલા પૂછીએ છીએ, ચાલો. તો આ જે સંગીતની શરૂઆત થઈ છે તમારા જીવનમાં, એ ક્યારથી થઈ છે? મને એ તો ખબર છે કે આની એક લાંબી હિસ્ટ્રી છે તમારી સાથે જોડાયેલી. તો સંગીત ક્યારથી આવ્યું? આમ તો કહીએ તો નાનપણથી જ અમે લોકો સંગીતમાં જ ઉછર્યા છે, કારણ કે પપ્પાનું પોતાનું ઓર્કેસ્ટ્રા છે, એટલે અમે ઘરના સંગીતમય વાતાવરણમાં જ અમે રહીને મોટા થયા છે. અને સ્કૂલમાં હતા તો સ્કૂલની કોમ્પિટિશન્સમાં એવી રીતે પાર્ટ લેતા થયા. તો 3rd સ્ટાન્ડર્ડમાં ગુજરાત લેવલની કંઈક કોમ્પિટિશન હતી સ્કૂલમાંથી, તો અમે એમાં જવાનું શરૂ કર્યું. તો બસ 3જા ધોરણથી અમારી શરૂઆત આ જર્નીમાં શરૂ થઈ છે. અને પ્રોફેશનલી કહીએ તો 12th પછી. હા, 12 પછી. તમારા તરફ જ આવતો હતો કે બંને જણ જોડ્યા છો, તો આ જોડે જ ગાવાનું શરૂ કરેલું એવું કીધું કે બંને જોડે, કે પછી એવું થતું હતું કે એકને જોઈને બીજું ઇન્સ્પાયર થયું? એવું તો કઈ ખબર નથી, પણ અંદરથી સાથે જ ગાવાનું. જ્યારે બી નાની હતી ને ત્યારે અમને બંનેને અલગ ગવડાવતા હતા. હા, તો મને પહેલેથી આમ સ્ટેજ ફિયર ને બધું હજી બી થોડું થાય છે. એકલા ગાવાનું કે તો મલકા ગાય જ ના. હા. અને મલકા એટલે જ બધા કેટલા સવાલો કર્યા, શું પૂછવાના છો, શું બોલવાનું છે મારે આજે. હા. અને ત્યારે મને ગાવાનું હતું એક ચક્કીબેનનું સોંગ, તો મેં કીધું હું એકલી નહીં ગાઉં. તો પછી એને તો કોમ્પિટિશનમાં પાર્ટ લીધો તો એ તો આવી ના શકે, તો મેં કીધું પપ્પા તમે ઊભા રહો. તો કોમ્પિટિશનમાં પપ્પાને લઈને ઊભી રહી અને ગાયું. પછી એને તો ગાયું, તો સારું જ ગાતી હતી, તો એનો લેવલ પર નંબર પણ આવેલો. પછી ખબર નહીં, એમ જ ગાતા ગાતા અમે બંને સાથે જ ગાઈએ. જ્યારે બી જોઈએ તો ત્યારે પણ અમને બધાને એવું જ લાગે કે આ બે સાથે ગાય ને તો જ મજા આવે છે. તો જ મજા આવે છે. ક્યાં વાત. આ જે નાનપણની વાત તમે કરી ખાસ કરીને, તો મોસમ, નાનપણમાં પપ્પા કેવી રીતે શીખવાડતા? અને એ એવો કોઈ એક પ્રસંગ તને યાદ છે કે જ્યારે આ દિવસ હતો કે જે મને ખાસ યાદ રહી ગયો છે આ મ્યુઝિકની તાલીમની અંદર? એવું તો કંઈ બહુ ખાસ નથી, પણ
અમે લોકો ઘરમાં રિહર્સલ્સ થતા પપ્પાના ઓર્કેસ્ટ્રાના, એટલે અમે લોકો ત્યાં બેસીને સાંભળીએ અને એ સાંભળતા સાંભળતા અમે ઘણું શીખ્યા છે. અને પ્લસ આજે હું કહું છું 3rd સ્ટાન્ડર્ડમાં અમારે આપવાની હતી કોમ્પિટિશનમાં, તો ત્યારે મેં કોઈ આરાસુર એવો ગરબો ગાયો હતો. તો એ મારો ફર્સ્ટ અટેમ્પ હતું કે અમે આવી રીતે સ્ટેજ પર ગાયું અને હું એમાં ફર્સ્ટ આવી હતી. તો અત્યારે પણ થઈ જાય ને શ્યોર. પ્લીઝ. કોઈ આરાસુર જઈને મનાવો મારી બાયું રે, અંબા રમવાને આવે. કોઈ ગઢરે ગબ્બરને ગજાવો મારી બાયું રે, ખોડિયાર રમવાને આવે. ક્યાં બાત, મજા પડી ગઈ. તો આમાં પહેલો નંબર આવેલો સૌથી પહેલી વાર, અને પછી ત્યારથી નક્કી કરી લીધું કે હવે આમાં જ મજા પડે છે ને આગળ જવું છે. ઓકે. હવે મલકા, એવું છે કે આમણે તો પહેલો નંબર લાવી દીધો, પછી ત્યાં એવું કંઈ થતું હતું કે હવે આનો પહેલો નંબર આવી ગયો છે તો મારે પણ હવે ક્યાંક તો પહેલો? બિલકુલ નહીં. કોઈ કોમ્પિટિશન જેવું છે બે બહેનોમાં કે નહીં? બંને ફર્સ્ટ સેકન્ડ ફર્સ્ટ. અમને લોકોને જે એક્ઝામ અલગ બેસાડે ને પેપરમાં સેમ ટુ સેમ માર્ક્સ આવે છે. બોલો. એટલે જ્યારે ટીવાયમાં એમને જ એટલે એ તમારા માર્ક્સ પણ સેમ આવે? અલગ અલગ વાંચીએ કે ખબર નથી, એ પહેલેથી જ ગોડ ગિફ્ટ જ છે આ કહીએ તો. હા. એટલે જ્યારે અમને ટીવાયમાં હું ફર્સ્ટ હતી, એ સેકન્ડ હતી, એટલે ગોલ્ડ મેડલ તો ખાલી એક જણને જ આપે છે યુનિવર્સિટી, તો મને મળ્યો તો બસ. ઓ, જે મેં પહેલી આવી હા, એ મેં ગયેલી પહેલી આ આવી. ગીત ગાઈને એવી રીતે ગોલ્ડ મેડલ તને પહેલા મળી ગયો. ઓકે. તો હવે આ જે તમે એકદમ જોડિયા છો બંને જણા, તો ક્યાં એવો કોઈ કિસ્સો છે કે જેમાં કંઈક આમ બહુ મોટી ભૂલ થઈ ગઈ હોય કોઈનાથી અને પછી એ યાદ રહી ગયો હોય? એવી તો એકાદ બંને જણ પાસેથી એક આ કે તારે નહીં કહેવાનું જો પ્લીઝ. નાની હતા ને તો અમે એવું નક્કી કર્યું હતું કે ટીચર જેનું બી નામ બોલે ને એને ઊભા થઈ જવાનું. અચ્છા. તોફાન હું કરું, અંગૂઠા એ પકડે. એટલે જલ્દી મલકા નામ યાદ બહુ ઓછા ને એટલે મને ખબર હતી કે મોસમ બોલશે ટીચર, એટલે એને કહી રાખ્યું હતું ટીચર બોલે એટલે તારે ઊભા થઈ જવાનું. અને પછી કોલેજમાં એ હું કહી દઉં. પણ એક મિનિટ, તો એ આજે અંગૂઠા તોફાન તારું ને અંગૂઠા એને પકડવાના, પછી એનું કંઈ થતું હતું ઘેર આવીને કંઈ તારે એટલે સોરી પહેલેથી ડીલ હતી ને કે જેનું નામ બોલે એને ઊભા થવાનું? ઓહો, જેની ચિઠ્ઠી ઉપડે એને સજા ભોગવવાની. નક્કી કરેલું જ હતું. હવે કોલેજ વાળો કિસ્સો. અને કોલેજમાં અમે લોકો બંને સાથે સેમ કપડાં જ પહેરીએ છીએ, ખાલી કલર ચેન્જ હોય અમારા બંનેમાં. તો બધાને થાય કે એટલી ફોરવર્ડ છોકરી મેં નથી જોઈ કે તરત કપડાં બદલીને આવે. અને પછી જ્યારે અમને બંનેને સાથે સ્ટેજ પર જોયા ને ત્યારે ખબર પડી કે ઓ આ બે છોકરો ટ્વિન્સ છે. ઓકે. હવે મને એક વાત કહો કે આ જે મ્યુઝિક સાથેની જે જર્ની છે તો એ સરળ રહી છે અભ્યાસની સાથે? કારણ કે કીધું એમ ગોલ્ડ મેડલ પણ મળ્યો છે, તો તમે બંને અભ્યાસમાં સરસ છો? પહેલા નતા એટલે પપ્પા એવું જ કીધું હતું કે 8મા ધોરણથી તમારે ભણવાનું છોડવું હોય તો છોડી દો, કારણ કે અમે ભણવા પર ધ્યાન નતા આપતા, કારણ મેથ્સ નતું ગમતું. પછી મેં કીધું ના ના ભણીશું એમ કરીને અમે 10મા પછી અમે આર્ટ્સ લીધું. આર્ટ્સમાં અમને લોકોને ઇન્ટરેસ્ટ હતો એટલે પછી એમાંથી અમારી લાઈન પકડાવી અને અમે લોકો આટલે સુધી પહોંચ્યા. તો આ જે તમારે ભણવાની સાથે સાથે એટલે સંગીતે હેલ્પ કરી, એમાં સંગીત મદદગાર બન્યું કે પછી નહીં? કારણ કે મારો કિસ્સો કહું, મારે એવું થતું હતું કે મને સંગીત એટલે બહુ જ ગમતું હતું કે હું જ્યારે નાનો હતો ને આવી રીતે તોફાન કરું ને તો ટીચર મને એવી શિક્ષા આપે કે ચાલ હવે ઊભો થઈને ગીત ગાઈ દે. એટલે મને ત્યારથી સંગીત એટલું બધું ગમવા માંડ્યું કે આ બહુ સરસ છે કે આપણે ગાવાનું છે, અને પાછું ગાઈએ એટલે પાછા તાળી. ભૂલ તો કરી હોય, તોફાન કર્યું હોય તોય તો તાળી પડે. એટલે મારા માટે મ્યુઝિકે બહુ જ મજાનું કામ કર્યું મારા. અમને પણ એવું જ હતું કે અમે સ્કૂલે ના જઈએ ને તો ઘરે ઉઠાડવા આવે કે ચલો પ્રાર્થના ગાવાની, એટલે અમે પ્રાર્થના ગાઈએ ને એટલે અમારું બધું ચાલી જાય. એટલે કોલેજમાં પણ અમે લોકો સવારની 7 વાગ્યાની પ્રાર્થના અમે જ કરતા હતા. અરે વાહ. તો તમે આર્ટ્સ નો અભ્યાસ કર્યો છે, શું કયા વિષય સાથે? ફિલોસોફી. બંને જણ ફિલોસોફી સાથે? વાહ ભાઈ વાહ. તો તમારા ક્લાસનો કોઈ કિસ્સો એવો હોય કે જેમાં તમને બહુ જ યાદગાર રહી ગયો હોય, એવું પરફોર્મન્સ સ્કૂલ કે એનું જે પહેલું પરફોર્મન્સ ને તમારા મગજમાં રહી ગયું હોય કે આ જેમ મેં કીધું એમ કે ભાઈ એ તમારા મગજની અંદર રહી ગયું હોય કે આ મારું અહીંયાથી મારી શરૂઆત થઈ, ટર્નિંગ પોઈન્ટ આવ્યો મારા જીવનનો? સ્કૂલમાં તો નથી એવું કંઈ, પણ અમે લોકો 2019માં ત્યાં ઈશા ફાઉન્ડેશનમાં અમે લોકોએ પરફોર્મ કર્યું. ત્યાં અમે લોકોએ પાર્થિવ ગોયલ સાથે ત્યાં ડાકલા પરફોર્મ કર્યા હતા. તો એ અમારા માટે બહુ જ યાદગાર પ્રસંગ છે. અને
કારણ કે આટલા બધા લોકો હતા અને એમાં બી સ્ટેજ પર પણ એટલા મોટા મોટા સિંગર્સ હતા તો બી અમને લોકોને ગાવાનો મોકો મળ્યો એટલે એ મેમરી બહુ જ યાદગાર છે. મેમરી બહુ જ યાદગાર છે. અને પછી એના પછી આફ્ટરવર્ડ્સ કેવી રીતે તમારે એ પ્રસંગના કેવા વખાણ થયા કે એણે કેટલું એમાં બી સદગુરુ પોતે નાચ્યા હતા. અરે એમણે પણ ડાન્સ કરેલો અને એ એટલા ખુશ થયા હતા એ વખતે અને વાહ. ઓડિયન્સ પણ એટલું બધું અમને લોકોને વધાવતું હતું એટલે વધારે મજા આવતી હતી. મને એવી પણ ખબર છે કે તમે એક્ટિંગ પણ કરો છો. થોડી કરી લઈએ છીએ. હા જો આ તો બહુ તોફાની દેખાય જ છે. આ તો એક્ટિંગ કરે જ છે તો મને ખબર છે. પણ એક્ટિંગમાં શું એની શરૂઆત કેવી રીતે થઈ? અમે લોકોને 12th પછી નિસર્ગ ત્રિવેદી છે મારા ઘરે આવ્યા તો પપ્પાને કે આ બંને છોકરીઓને હું મારી સાથે નાટકમાં લઈ જઈશ. પપ્પા કે લઈ જજો એમ. તો અમારું ફર્સ્ટ પ્લે હતું જસમા ઓડણ, જે મ્યુઝિકલ પ્લે હતું. વાહ વાહ. તો ત્યારથી અમારી એક્ટિંગ ફિલ્ડની શરૂઆત થઈ. અને પછી અમે લોકો કોલેજમાં સૌમ્ય જોશી સાથે કામ કરીએ છીએ ને હજી પણ અમે એમની સાથે 15 વર્ષથી છે પણ અમે કામ કરીએ છીએ. અરે વાહ, તમે નાટકો કરો છો એમની જોડે. એ વખતે અમે આઈએનટીમાં ફર્સ્ટ આવ્યા હતા. એ પણ મ્યુઝિકલ પ્લે હતું. પછી આરજવ ત્રિવેદી સાથે તાનારીરી કર્યું. વાહ એમાં પણ ટ્રાન્સમીડિયા એવોર્ડ મળ્યો હતો. વાહ. અને પછી તો બહુ બધા નિમેશ દેસાઈ સાથે અમે કર્યું, બિલકુલ. રાજુ બારોટ, આ બધા અર્ચન ત્રિવેદી, આ બધા સાથે અમને લોકોને ઘણું શીખવા મળ્યું. ઓકે, તો બેઝિકલી તારો ફેવરેટ સંગીતમાં કયો જોનરે છે? શું ગમે છે? કયા પ્રકારના ગીતો તને ગમે છે? મને તો ભજન પણ ગમે છે અને ફોક પણ ગમે છે. ભજન અને ફોક. ભજન અને ફોક. તો આપણે હમણાં ભજન તો ગાઈ નાખ્યું. હવે ફોક કંઈક થઈ જાય. સોના વાટા કાળી રે કેસર ગોળ્યા વાલમિયા, લીલો તે રંગનો છોડ રંગમાં રોડ્યા વાલમિયા. સોના વાટા કાળી રે કેસર ગોળ્યા વાલમિયા. વાહ વાહ વાહ. તો આ તો ફોકનો. હવે એમ જોવા જાવ તો મલકાનો અવાજ ધીમો ધીમો છે. ટેન્શન હતું કે મલકાનો અવાજ ક્યાં પહોંચે, પણ ગાય ત્યારે તો કેવો બુલંદ અવાજ થઈ જાય છે. આ જ સિંગરની મજા છે. ઓકે, અને તમારું ફેવરેટ જોનર કયું છે? બંને બંને, ભજન અને ફોક. ભજન ફોક એક સરખા જવાબ. તમારા માર્ક એટલે જ સરખા આવતા લાગે. બધા જવાબ સરખા જ આપો છો. હા, તો ભજન ને ફોક. ઓકે, તો તે તો ફોક ગાયું હમણાં, માતાજીનો ગરબો ગાયો. હવે કંઈક બીજું થઈ જાય. સાથે નહીં ગવડાવ? ઓ, તો સાથે ગાઓ, ચાલો પ્લીઝ. અંબે ચરણ કમલ હૈ તેરે, અંબે ચરણ કમલ હૈ તેરે, हम भवरे हैं जन्म जन्म के, हम भवरे हैं जन्म जन्म के, निश दिन करते फेरे, अंबे चरण कमल है तेरे. ક્યા વાત છે. બંને જણાએ એક સાથે શરૂ કર્યું અને બંને જણા એક સુરમાં ગાયું. એટલે નોર્મલી એવું હોય કે કોર્ડિનેટ કરવું પડતું હોય, પણ તમારા બંનેનું કોર્ડિનેશન જ ગજબ છે. ઈશ્વરે જ આપેલું છે. રિયાઝ કરો છો? નથી થતો? નથી થતો. કારણ કે અમે પ્રોપર ટ્રેનિંગ નથી લીધી. આવી રીતે નયન પંચોલી છે, ગૌરાંગ દાદા છે, એ બધાના અમે રેકોર્ડિંગ્સમાં ગયા. નયન કાકા પાસે અમે સુગમ શીખ્યા. એવી રીતે બધા પાસેથી અમે એટલું બધું અલગ અલગ શીખ્યા છે કે અમને લોકોને શીખવા કરતાં પ્રેક્ટિકલ કરવામાં વધારે મજા આવે છે. એટલે શીખવું જરૂરી છે. એટલે અમે લોકો સાંભળી સાંભળીને અમારી રીતે તૈયાર કરીએ છીએ. હું એ જ પૂછવા જતો કે ધારો કે તમે શાસ્ત્રીય સંગીતની વિધિવત તાલીમ લીધી હોત તો શું ફેર પડી શકે? હે ને, ઘણો પડે ને. એટલે અમે લોકો એક સ્કૂલમાં હતા ત્યારે 2 કે 3 જ એક્ઝામ આપી છે. પછી નથી પછી સ્કૂલ પછી છૂટી ગયું હતું ક્લાસિકલ. ઓકે, તમે લોકો વાત કરી કે તમે બંને જણ, હવે આ વાત એવી છે કે તમે બંને જે ગાઓ છો સાથે, તો ક્યારે એવું થયું છે કે કોઈ એક આવે ને કે ના મારે તો મોસમ પાસે જ ગવડાવવું છે, તો હમણાં તે જેમ કીધું કે એમને સાથે ગવડાવો ને, એવું થાય છે? બધા એવું જ કહે છે કે સાથે ગાઓ. સાથે ગાઓ, સાથે જ ગાઓ. પણ જો કે એ જ યુએસપી છે ને, એકલા તો અરે મને તો તમારો અવાજ સાંભળતો તો એવું લાગ્યું કે બે બાજુ બે સ્પીકર મૂક્યા છે ને બંને બાજુ, કારણ કે મારો અવાજ બેસી છે ને એનો ટ્રાઇબલ છે એટલે બંનેનો એટલું સરસ મિક્સચર થઈ જાય છે. વાહ. તો હવે આજનું જે સંગીત છે,
આ પ્રશ્નનો જવાબ તમારા બંનેમાંથી કોઈ પણ આપી શકે છે. મોસમ આપ કે આજનું જે સંગીત છે, તમે લોકોએ આજથી 18 વર્ષ પહેલાં જે કંઈ શરૂ કરેલું અને ધીમે 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 પ્રોગ્રેશન થતું ગયું, તો શું બદલાવ આવ્યો છે સંગીતમાં, સંગીતની રીતે, શ્રોતાઓમાં, પછી કાર્યક્રમોમાં, આ બધામાં શું પેટર્નમાં શું બદલાવ આવ્યો છે હવે? બદલાવમાં તો એવું છે કે જે જૂના જૂના ગીતો હતા, જે આજની જનરેશનને કદાચ ખબર નહીં હોય, પણ એ જૂના ગીતોને અનપ્લગ રીતે પ્રેઝન્ટ કરે છે. એ એક સારી વસ્તુ છે, પણ જે આપણું જૂની વસ્તુ છે, જે રીતે ગવાવવું જોઈએ, એ ન ભૂલાવવું જોઈએ, એ બિલકુલ મેઇન છે. અને હવે કાર્યક્રમો કે આજના તમે જે જાઓ છો એમાં શું ફેર પડ્યો છે? એટલે પહેલા તો આમ બેસીને ગાતા હતા કે ક્રાઉડ પણ એવું હતું આપણું કે પહેલા એ લોકો સાંભળતા હતા, હા, રાઈટ? હા. અત્યારની જનરેશનમાં એવું છે કે લોકોને ડાન્સમાં Dance વધારે ઇન્ટરેસ્ટ છે, બરાબર. સાંભળવા કરતા ડાન્સમાં વધારે તમે interest છે. પરફોર્મ કેવું કરો છો, તમે શું પહેર્યું છે, એ લોકોને બધું પણ એ જ મેટર અત્યારે કરે મેટર છે. કરે એ મેટર છે. કરે હા, છે. શો પરફેક્ટલી શો બિઝનેસ જેવી Yes. વાત થઈ ગઈ. કંઈ નહીં, પણ અમને તો તમને સાંભળવામાં બહુ રસ છે. આજે તમે બેઠા બેઠા જ ગાજો. આમના ગીતો હજુ સાંભળવાના છે અને હજુ આટલી રસપ્રદ વાતો પણ કરવાની છે. અત્યારે સમય છે વિરામનો, તો લઈએ એક વિરામ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એકવાર વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને મોસમ મલકા સાથે આપણે વાત કરી રહ્યા છીએ. માત્ર વાત નથી કરી રહ્યા, એમના અદ્ભુત ગીતો સાંભળી રહ્યા છે. અને એ સૌથી મજાની વાત છે. ફરી એક ફરમાઈશ કરું છું, મને બહુ જ સાંભળવાની ઈચ્છા થઈ છે. આજ જાને કી જીદ ના કરો, તો તમે બંનેને રિક્વેસ્ટ છે કે બંને સાથે ગાઓ, હે ને? એટલે તમને દુઃખ ના થાય, સાથે ગાઓ. आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो, यूं ही पहलू न बैठे रहो, यूं ही पहलू न बैठे रहो, आज जाने की जिद ना करो. વાહ ભાઈ વાહ. હવે એનું કારણ છે કે મેં આ ગીત તમારી પાસે કેમ ગવડાવ્યું. રાગ છે યમન. હવે યમન કલ્યાણ છે. હવે એની મજા એ છે કે આ રાગથી થાઇરોઇડ કોઈને હોય તો આ રાગને જો તમે બરાબર સાંભળો તો એ હીલિંગ પાવર છે એનામાં, કે થાઇરોઇડને રેગ્યુલેટ કરી રાખે છે. આપણા રાગમાં, આપણા સંગીતમાં એટલી તાકાત છે. અને આ કહેવાનું ખાસ કારણ બીજું છે મિત્રો. કારણ એ છે કે એક એવા વ્યક્તિ છે, જુનાગઢથી છે, અને એ આ જ પ્રકારે રાગથી, મંત્રોથી અને સંગીતની તાકાતથી એનો ઉપયોગ એ સારવાર માટે કરી બતાવે છે, બહુ સફળ રીતે. તો આ એક બહુ જાણવા જેવી વાત છે કે આપણા સંગીતમાં કેટલી તાકાત છે અને સંગીતથી શું થઈ શકે. તો હવે હું વાત કરું છું નયન વૈષ્ણવ, કે જેઓ જૂનાગઢથી છે, અને મ્યુઝિક થેરેપી, આ જાણવાની વાત છે. તો ચાલો મ્યુઝિક થેરેપી અને નયન વૈષ્ણવજી વિશે જાણીએ. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षेयमामृतात्. મિત્રો, સંગીત એ માણસના જીવનમાં વણાયેલું છે. આપણી આસપાસની પ્રકૃતિમાં બધું જ લયબદ્ધ અને સંગીતમય રીતે ચાલે છે. કહેવાયું છે કે આપણા શાસ્ત્રીય સંગીતમાં એવી તાકાત છે કે દીપક રાગ ગાવાથી દીપ પ્રજ્વલિત થાય તો મેઘ મલ્હારથી વર્ષા આવે. અને આ જ સંગીતમાં માણસને નિરોગી બનાવવાની પણ શક્તિ છે, જેના દ્વારા આજના સમયમાં મ્યુઝિક થેરેપી આપી રહ્યા છે જૂનાગઢના નયનભાઈ વૈષ્ણવ. 2006ની સાલથી, એટલે કે આશરે છેલ્લા 18 વર્ષથી હું સામવેદમાં જણાવ્યા અનુસારના શાસ્ત્રીય સંગીતના રાગોથી રોગ મટાડવા ઉપર રિસર્ચ કરું છું. આ રિસર્ચમાં મને ખૂબ સારી સફળતા મળી. આશરે અત્યાર સુધી 15,000થી વધારે અલગ અલગ રોગોના દર્દીને હું સંપૂર્ણ સ્વસ્થ કરી શક્યો છું. મેં એક થેરાપી ડેવલપ કરી છે. એમાં સામવેદના સામગાનના પ્રકરણમાં
જે આપણા ઋષિમુનિઓ અલગ અલગ રાગોને વર્ણવી ગયા છે એમાંથી 21 રાગોને મેં સ્પેશિયલી પસંદ કરી અને એમાં યજુર્વેદનો મહામૃત્યુંજય મંત્ર આ એક એવો મંત્ર છે કે જે મંત્ર બોલવાથી માણસ નિરોગી બને છે. તો એ જ મંત્રની શક્તિને મેં શાસ્ત્રીય સંગીતના 21 રાગોમાં સ્વરબદ્ધ કર્યો છે અને એ એવી રીતે સ્વરબદ્ધ કર્યો છે કે આપણા મૂલાધારથી લઈને સહસ્ત્રાર સુધીના ચક્રોને એ બેલેન્સ કરે છે, એની કાર્યક્ષમતાને વધારે છે અને જે પણ કોઈ કેમિકલ ઇમ્બેલેન્સ થતા હોય છે એ કેમિકલ્સને ફરીથી બેલેન્સ કરી અને માણસને નિરોગી બનાવે છે. માલકોશ રાગ એવો છે કે જે ફૂલ બોડી ઇમ્યુનિટી આપણા શરીરની તમામ શક્તિઓને ફરીથી રીજનરેટ કરી શકે છે. પરંતુ કોઈ પણ મ્યુઝિક થેરાપી છે એ આપણે કામ કરતા કરતા કેમ સાંભળીએ તો આનંદ આપે છે, પરંતુ થેરાપ્યુટિક જ્યારે મ્યુઝિક તમારે સાંભળવું, થેરાપી લેવી, ત્યારે એની અમુક પદ્ધતિ છે, માઇન્ડના અમુક સ્તરે લઈ જઈ અને પેશન્ટને થેરાપી આપવી પડે છે. અમે થેરાપી આપતા પહેલા સબકોન્શિયસ માઇન્ડ સાથે પેશન્ટને જોડી દઈએ છીએ, આલ્ફા લેવલમાં માઇન્ડને લઈ જઈએ, ત્યારબાદ મ્યુઝિકના મંત્રો અને બધી થેરાપી આપીએ છીએ. એટલે સૌથી પહેલા માલકોશ રાગ સાંભળતા પહેલા આપણે આ પંચ મહાભૂત મુદ્રા કરી લેવી જોઈએ. આપણી જે હસ્ત મુદ્રા છે એ અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જલનું નિદર્શન કરે છે. આ પાંચે પાંચ તત્વોને આપણે શરીરમાં જો બેલેન્સ કરવા હોય તો આ પ્રમાણે પંચ મહાભૂત મુદ્રા આપણે લઈ લેવી જોઈએ અને ત્યારબાદ માલકોશ રાગમાં મહામૃત્યુંજય મંત્ર સાંભળવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. હું જસ્ટ એક ડેમોન્સ્ટ્રેશન આપું છું. રાગ માલકોશમાં મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષેયમામૃતાન. ભાઈ શ્રી નયન વૈષ્ણવ સંગીતના સારા અભ્યાસી અને જાણકાર છે અને એણે અમુક દર્દો માટે, અમુક પરિસ્થિતિઓ માટે મ્યુઝિક થેરાપીની સીડી અને એના ટ્રેક તૈયાર કર્યા છે. મારે એની સાથે વાત થઈ હતી અને ત્યાર પછી મારી પાસે આવતા ઘણા પેશન્ટોમાં મેં એ લોકોને આવી કોઈ ફરિયાદ હોય, દાખલા તરીકે અસ્થમા છે કે અનિદ્રા છે, એવી પરિસ્થિતિઓની અંદર જ્યારે એ લોકોને મેં કીધું અને એ લોકોએ ભાઈ નયન પાસેથી સીડી લીધી અને પછી મને એવા ફીડબેક મળ્યા કે આ સીડીથી એને ખરેખર એ પરિસ્થિતિની અંદર ભલે આ સંગીત થેરાપી કદાચ સંપૂર્ણ ઉપચાર નથી, પરંતુ બીજા ઉપચારો સાથે એની મ્યુઝિક થેરાપી કરવાથી દર્દીઓને ખરેખર બહુ સારા પરિણામો મળ્યા છે. માણસ હોય કે પશુ પંખી, સંગીત દરેકની મનોદશા પર અસર કરે છે. હમણાં જ આ લોકોએ એવી ધમકી આપી છે કે બહુ વાતો ના કરાવો, ગવડાવું એટલું ગવડાવો, પૂછ ના કરતા બધું. પણ મને એક વાત કહો કે તમે તો ઇન્ટરનેશનલી આવા બહુ જ મોટા ગોતીલોમાં અમે તમને ગોતી લીધા હતા અને આઈ વોઝ સો હેપી. મને એટલો બધો આનંદ થયો જ્યારે મેં તમને બંનેને ગાતા જોયા એમાં, ત્યારે મને એમ થયું કે ક્યાં વાત, આપણી છોકરીઓ પહોંચી છે બરાબર રીતે. તો એના પછી કઈ ફેર પડ્યો છે? લોકો જોઈને કહે છે કે આ તમે પેલા જો ખલાસીમાં તમે હતા. હા, એટલે આમ થોડું બહુ પ્રાઉડ ફીલ થાય, કારણ કે એ સોંગ એટલી હદ સુધી હાઈટ પર ગયું છે કે લોકો એને નામથી ઓળખા કરતા ગીતથી વધારે ઓળખે છે. બિલકુલ, નકશી ગુજરાતી ગીત છે પણ હિન્દી બેલ્ટમાં લો કે ઇન્ટરનેશનલી લોકો એ ગીત ગાય છે અને એનાથી અમને સારી એવી ફેમ પણ મળી છે ને. અરે આ તો શરૂઆત છે. હા, પણ હવે મને એમ કહો કે સુગમ આપણે બાકી રહ્યું છે. તમે ફોક ગાઈ નાખ્યું, ભજન ગાઈ નાખ્યા, તમે ગઝલ ગાઈ નાખી, હવે સુગમ છે. તો કંઈક સુગમ થઈ જાય એટલે આમ ગુજરાતીપણાનો જે મજા છે, નશો છે, એ વધારે ચડી જાય. પ્લીઝ. સાહેબો મારો
સાહેબો મારો રતુંબડો ગુલાલ રે, જૂનાગઢ શહેરની બજારમાં હો એની આંખનો લાડો, એના છોગલિયાનો ચાળો, એની આંખનો લાડો, એના છોગલિયાનો ચાળો, મોને કરતો ગોળ રે, જૂનાગઢ શહેરની બજારમાં. સાહેબો મારો રતુંબડો ગુલાલ રે, જૂનાગઢ શહેરની બજારમાં. ક્યાં બાત હે. અરે મને તો એવું થયું કે ફરી તાના રીરીની પિક્ચર બનવી જોઈએ અને એમાં તમે બંને લીડ રોલ કરવા જોઈએ. તમે બંને જે રીતે ગાઓ છો, જે રીતે અભિનય કરો છો, આઈ વિશ કે અમે તમને કોઈ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર જોઈએ અને અમે એમ ગર્વથી કહીએ કે આ ગુડ મોર્નિંગ ગુજરાતમાં મોસમ મલકાએ આ ગીત ગાયું હતું, જુઓ સાંભળો અત્યારે આ ગીત ક્યાં અમેરિકામાં ગાય છે, વેમ્બલીમાં ગાય છે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. બહુ જ મજા પડી ખરેખર તમારા લોકો સાથે વાત કરવાની. અને હું તો એવું જ ઈચ્છું છું કે આ સફર જે સંગીતની તમે લોકોએ શરૂ કરી છે એ તમને આસમાનની ઊંચાઈઓ સર કરાવે અને તમે એનાથી પણ આગળ વધો. થેન્ક યુ સો હે ને. ખૂબ 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 અભિનંદન તમને બંનેને તમારી સફળતાઓ માટે અને ખૂબ ખૂબ આભાર તમારો કે આજના કાર્યક્રમમાં આવ્યા. થેન્ક યુ. એન્ડ થેન્ક યુ ગુડ મોર્નિંગ ગુજરાત.